ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 9:30 વાગ્યાની થાય છે, એ પણ રસોડામાંથી. અને આજે છે રાજુનો બર્થડે, તો રાજુના બર્થડેનું સ્પેશિયલિસ્ટ ટિફિન કાંઈ બની રહ્યું છે. તો ચાલો હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા જોઈ શકો છો તમે અમારા ઘડિયાળમાં કેટલા, અહીંયા 5 મિનિટ ઘડિયાળ આગળ છે. તો 9:30 જેવું થઈ ગયું છે. અહીંયા આપણે બફવા માટે રાખી દીધું છે. તો જોઈ શકો છો આ બાજુ આપણે અંધાણ રાખી દીધું છે. અને આ કુકરમાં આપણે છોલે ચણાનું શાક બનાવવાનું છે. તો આજે અમે બનાવી રહ્યા છીએ પંજાબી છોલે ચણાનું શાક. તો રાજુના સ્પેશિયલિસ્ટ બર્થડેના ટિફિનમાં આજે બની રહ્યું છે છોલે પંજાબી ચણાનું શાક. સાથે પુલાવ બનશે, સાથે પૂરી બનશે અને કંઈક બનશે. આગળ વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને. સવારમાં આજે તો સવારે વહેલું નહોતું ઉઠાણું, તો પછી હું થોડીક એટલે 8 વાગે હું ગઈ હતી માર્કેટ. તો થોડુંક શાક લઈ આવ્યા છે. આ બધું કરિયાણું આવી ગયું છે, જોઈ શકો છો તમે. તો ચાલો રસોડામાં પણ થોડું ઘણું કામ બાકી છે આજે. તો ફટાફટ એ બધું વાઇન્ડ અપ કરીએ અને આપણે ફટાફટ બનાવીએ ટિફિનની. તો મોડું થઈ જશે, રોજ મોડું થઈ જાય. અત્યારે ટિફિનો પણ વધારે છે એટલા હાટું થઈને મોડું થઈ જાય છે, બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા આપણે શાકનો વઘાર કરી રહ્યા છે. પણ થયું છે એવું કે લાઇટ વહી ગઈ છે. તો અત્યારે હું અંધારામાં જ, યાની કે મોબાઈલની ટોચ આપણે કરેલી છે. તો અહીંયા શાકનો વઘાર કરી રહ્યા છે. જોઈ શકો છો અહીંયા શાકનો વઘાર થઈ રહ્યો છે. મસ્ત મજાનો અત્યારે હું બનાવી રહી છું છોલે પંજાબી ચણાનું શાક. તો અહીંયા ચણા બફાઈ ગયા છે, તો પેલું રાખી દીધું છે. તો ચાલો ફટાફટ હવે આપણે વઘાર કરી લઈશું અને પછી આપણે પુલાવની પણ તૈયારી કરશું આપણે ફટાફટ. તો ચાલો શાકનો વઘાર કરીએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા છોલે ચણાનું શાકનો વઘાર થઈ ગયો છે. અને અહીંયા આપણે કિલો પનીર લીધું છે, જોઈ શકો છો તમે. એને આપણે ખમણવાનું છે. તો ચાલો પહેલા તો એને ધોઈ નાખશું, પછી આપણે એને ખમણશું. બરાબર. હાલો ફ્રેન્ડ્સ, તો અહીંયા મસ્ત મજાનું જોઈ શકો છો તમે, સરસ મજાનો અહીંયા આપણે છોલે પંજાબી શાક બનીને તૈયાર થઈ ગયું છે ને બાકી એક નંબર શાક જોઈ શકો છો, દેખાય. બાકી એક નંબર શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે ગેસને કરી દઈશું બંધ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે પુલાવનો વઘાર કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે ચલાવવા તો અહીંયા પુલાવ બનાવવા માટે આપણે બધી વસ્તુ કટિંગ કરી લઈ દીધી છે. તો ચાલો હવે ફટાફટ આપણે બનાવશું પુલાવ. તો પુલાવનો અત્યારે હું વઘાર કરું છું. ચાલો અહીંયા બધા વેજીટેબલ આપણે સરસ મજાના લઈ લીધા છે. તો ગરમ તેલ થઈ જાય એટલે એને આપણે વેજીટેબલને સાતળવાના છે. તો એને સાતળી લઈશું. વટાણા પણ છે, અહીંયા વટાણા પણ લઈ લીધા છે, જોઈ શકો છો તમે. ચાલો મસ્ત મજાના આપણે અત્યારે પુલાવ બનાવી રહ્યા છે. તો બનાવીએ આપણે પુલાવ. તો ચાલો અહીંયા સરસ મજાના આપણા વેજીટેબલ સતળાઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. પહેલા તો એને સરસ મજાના સાતળી લઈશું આપણે અને પછી આપણે મસાલા સતળાઈ જાય ને પછી કાચા નથી એટલે સાતળી લઈશું, પછી મસાલા. બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાના પુલાવ બની ગયા છે, જોઈ શકો છો. અહીંયા મસ્ત મજાના આપણા પુલાવ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કોથમીર નાખવાની છે, તો એ નાખી દઈશું સાઈડમાં. શાક પણ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું. ચાલો હું તમને નજીકથી પણ બતાવું કેટલા મસ્ત આપણા ભાત બનાવેલા છે આપણે. હવે રોટલીનો લોટ બાંધીશ. ગુડી બેન આવ્યો એટલે સલાડને એવું તૈયારી કરી છે. તો ફટાફટ રોટલીનો લોટ બાંધીએ આપણે. તો ચાલો અહીંયા સરસ મજાના પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. અહીંયા શાક પણ મસ્ત મજાનું બની ગયું છે. તો ચાલો હવે આપણે રોટલીનો લોટ બાંધશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું ભૂંગળા તળી લઈશું. તો ઝાઝા ભૂંગળા નથી તળવાના, થોડાક તળવાના છે. તો ચાલો ફટાફટ તળી નાખશું આપણે અને પછી રોટલીનો લોટ બાંધશું. રોટલીનો લોટ બાંધવાનો મેં વિચાર્યું કે
એટલે પેલા થોડા ભૂંગળા તળી નાખીએ ને પછી રોટલીનો લોટ બાંધીએ. ના એ ગુડી તાઈ જો તો એમ કે હો ઈ ચા લેતી જા આ દેખો સારી લઈ આંખ લઈ જા. અમારા ગુડી બેન આવે ને એટલે થોડું સારું છે. આજકાલ કયામાં ટાઈમ જ નથી મળતો મને વિડીયો અપલોડ કરવામાં, એડિટિંગ કરવામાં. અત્યારે કામ જ હા, બધા વિડીયો જોવા વાળા બધા મને ખીજાય છે કે તમે વિડીયો નથી મૂકતા, પણ હું કરું ટાઈમ નથી મળતો મને. એટલે અત્યારે વિડીયો મૂકવામાં બનાવવામાં પણ કે બધું ટાઈમ ટેબલ ઉપર હોય, બધું ટિફિનો બી ટાઈમે દેવાના હોય, ઓર્ડર પણ બધા ટાઈમે દેવાના હોય, લઈ આવવાનું હોય, કરવાનું હોય. એટલે બધું અત્યારે નમસીનું વેકેશન પણ નથી, તો નમુનું વેકેશન હોય તો થોડુંક મારે સારું હોય. તો એનું પણ વેકેશન નથી અત્યારે, તો ચાલુ થઈ ગઈ છે પાછું સ્કૂલ. એટલે થોડુંક અઘરું છે. એટલે થોડાક દિવસમાં હમણાં વેકેશન પડશે તો થોડુંક નિરાશ થશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે રોટલી બનાવી રહ્યા છીએ. જોઈ શકો છો તમે, આજે બહુ મોડું થઈ ગયું હતું રાજુના બર્થડેના દિવસે. તો અહીંયા મારી બેનપણી પણ આવ્યા છે, તો એ શેકી દે છે. નીચે ગુડીબેન અમારા રોટલી ચોપડી રહ્યા છે, હું બનાવી રહી છું. તો ફાઇનલી રાજુના બર્થડેનું સ્પેશિયલિસ્ટ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાના પુલાવ છે, પણ લાઇટ નથી એટલે થોડુંક તમને અંધારું દેખાતું હશે. અહીંયા સાથે સરસ મજાના પંજાબી છોલેનું શાક છે, સાથે સલાડ છે, ભૂંગળા છે અને રોટલી અને તળેલા મરચાં છે. જોઈ શકો છો તમે, રાજુના બર્થડેના દિવસે જ લાઇટ નથી.